જાણીશું ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોની આસ્થા વિશે। યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું જાણે કે પૂર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાંથી લોકો માં અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભક્તોની આસ્થા આસમાને છે અને એટલે જ પગપાળા દર્શન કરવા પહોંચેલા ભક્તોમાં થાક નહીં પરંતુ ઉત્સાહ છે। કોઈના હાથમાં ધજા છે તો કોઈના મનમાં જુસ્સો છે। તમામના મનમાં નાદ એક જ છે, બોલ મારી અંબે। અંબાજીમાં ભક્તોનો દરિયો, માની આરાધનામાં લીન ભક્તો। બોલ મારી અંબેનો નાદ। અંબાજીના રસ્તાનો માહોલ છે। હાલ દરેક ભક્તના મોઢે બોલ મારી અંબે, જય જય અંબેના ગગનચુંબી નાદ છે અને સાથે જ અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર એક જ સરખો માહોલ છે। દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના જિલ્લે જિલ્લે અને ગામે ગામથી લોકો અંબાજી આવી રહ્યા છે। દિવસ રાત 24 કલાક યાત્રા ચાલી રહી છે, પરંતુ તે છતાં કોઈ પણના મોઢા પર થાક દેખાય છે। આજ તો છે ભક્તિનો રંગ, આ છે ભક્તિનો ઉત્સાહ, ઉમંગ। આવા અનેક રથ, અનેક સંઘ ધજા સાથે અંબાજી જઈ રહ્યા છે। આપણી સાથે આવો જ એક સંઘ જોડાયો છે, ગુંદરાસણ ગામથી આવ્યો છે। લગભગ 20 કરતા વધુ વર્ષોથી એ આ રીતે અંબાજી પગપાળા જાય છે અને માને આપે છે નોરતાનું તેડું। ત્યારે વાત કરીશું આપણે કેટલાક આગેવાનો સાથે। આપનું નામ? સુરત પટેલ। તમે કેટલા વખત ત્યાં ચાલતા આવો છો? 38 વખત 38 વર્ષથી। ઓકે, આપનું નામ? પટેલ મિત। કેવી અનુભૂતિ થાય છે? માના ભક્તો તેને સારી એવી અનુભૂતિ થાય છે। અમે સારો એવો અનુભવ કરી રહ્યા છીએ। આપનું શું કેવું છે? નિલેશ પટેલ। નિલેશભાઈ, કેવી અનુભૂતિ થાય જ્યારે ચાલતા જતા હોય ત્યારે? માતાજીના ધામમાં જવાનું હોય તો અનુભૂતિ સારી જ થાય ને મહારાજ। થાક નથી લાગતો? ના, થાક જેવું કોઈ અસર જ નહીં। માના ધામમાં જવાનું થાકની શું અસર થાય? ક્યારથી નીકળ્યા છો ઘરેથી? બસ ઘરેથી તો કાલ સવારે કાલ રાતે નીકળ્યા હતા, ગઈકાલ રાતે। બસ હવે અંતિમ પડાવ તરફ છો। અનુભૂતિ કયા પ્રકારની આવે છે? હવે માને મળવાનું તૈયારી છે? હા, તો માને મરવાનું છે, અનુભૂતિ સ્ફૂર્તિમાં છીએ, સરી મજા આવે છે હડવાલ પર। તો આ સ્ફૂર્તિ છે, બિલકુલ થાક લાગતો જ નથી। આપાવ શું કહેશો? તમે કેટલા વખતથી સંઘમાં ચાલતા આવો છો? હું ફર્સ્ટ ટાઈમ છું। પહેલી વારની અનુભૂતિ કયા પ્રકારની છે? બસ મજા છે, માએ દુઃખ હરી લીધું છે આપણું। કોઈ ચોક્કસ માનતા સાથે આવો છો? ના, એવું નહીં કંઈ। અચ્છા, બસ માના દર્શન કરવા। પહેલી વાર તમારું આ પહેલું વર્ષ છે, થાક લાગ્યો હોય ખરો થોડો ઘણો? ના, થોડો લાગે છે પણ માના દુઃખ હરી લે છે માં આપણું। બસ તો માં દુઃખ હરી લેશે। બસ આ જ કામના સાથે આ સંઘ આ રીતે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે। જો કે અહીં ભક્તોના ઉત્સાહનું સૌથી મોટું ઉદાહરણ પણ જોવા મળ્યું। એક સંઘ 251 ફૂટની વિશાળ ધજા લઈને પગપાળા યાત્રા કરી રહ્યો છે। માં પ્રત્યેની આસ્થા જ તો છે કે માર્ગ ઉપર સતત ધજા ઉચકીને ચાલવા છતાં કોઈ થાકતું નથી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ધામમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ છે। આપ જોઈ શકો છો મારી પાછળ કેટલી લાંબી ધજા અત્યારે ચડવા જઈ રહી છે અંબાજીમાં। આપણે વાત કરીશું ભક્તો સાથે। જય માતાજી। કેટલા ગજ લાંબી ધજા છે? તમે ક્યાંથી આવ્યા છો? 251 ગજ ફૂટ। હા, 251 ફૂટની આ લાંબી ધજા છે। કેટલા દિવસથી ચાલવા નીકળ્યા છો? દસમના દિવસે। અને કેટલા વર્ષથી અહીં આવું પદયાત્રી કરો છો? 10 વર્ષથી। આટલી લાંબી ધજાનું શું મહત્વ? અમારું મનોકામના ઈચ્છાથી જઈએ છીએ। અચ્છા, કેટલા યુવાનો જોડાયા છે તમારા સંઘમાં? 70 જણા। ઓકે, થાક નથી લાગતો આટલી મોટી ધજા? માતાજીએ થાક જ ના લાગે। અરે વાહ। બીજા ભક્તો સાથે વાત કરીશું। જય માતાજી। જય માતાજી। શું નામ તમારું? રોહિત। રોહિતભાઈ, કેટલા વખતથી પદયાત્રીમાં ચાલતા આવો છો? 12 વર્ષથી। આટલી મોટી ધજા હાથમાં લઈને ચાલો છો, થાક નથી લાગતો? થાક તો શું લાગવાનું ભાઈ, બધા માતાજીના કૃપા, માતાજીની દયા, કશું નહીં। અચ્છા, શું કહેશો બીજા ભક્તોને? બીજા ભક્તોને કહો કે ભાઈ આ માતાજીની ધજા છે, આ માતાજીની શ્રદ્ધામાં ભક્તિમાં જોડાઓ, બહુ મનને શાંતિ મળે, સુકૂન મળે। વાહ, શાંતિ ને સુકૂન માટે તમે જોઈ શકો છો આ તમામ ભક્તો જય અંબે, જય અંબે। તો આ તમામ ભક્તો
બિલકુલ થાક્યા વગર ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજીમાં જઈ આ લાંબી ધજા માતાને અર્પણ કરશે અને સાથે જ તમામ લોકોની વિશ્વ કલ્યાણની કામના કરશે. જો કે આટલા બધા લોકો જ્યારે આ પ્રકારે દૂર દૂરથી ચાલીને આવતા હોય ત્યારે ખૂબ જરૂરી બની જાય છે કે તેઓની સેવા કરવામાં આવે. આ બાબતમાં પણ લોકો ચૂક ખાય તેમ નથી અને એટલે થોડા થોડા અંતરે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે. કોઈ પાણી આપે છે તો કોઈ સૂકા મેવા, ક્યાંક દાળવડા તો ક્યાંક પૂરી શાક. જે રીતે ભક્તોમાં ઉત્સાહ છે એટલો જ ઉત્સાહ સેવાભાવી લોકોનો પણ છે. બોલ માડી અંબે, જય જય અંબે. આજ નાદ અત્યારે અંબાજી તરફ જતા તમામ માર્ગો પર ગુંજી રહ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો પદયાત્રિકો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પોનું આયોજન થાય છે, જ્યાં પદયાત્રિકોની સેવા થતી હોય છે, તેમને ભોજન પ્રસાદ અર્પાતો હોય છે. ત્યારે વાત કરીશું કેટલાક અવાજ ભક્તો સાથે. આપનું નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, ક્યાંથી આવો છો? જંત્રાલથી. આ સેવા કેમ્પ તમે જોઈ રહ્યા છો, કેવા પ્રકારની સેવા તમને મળી રહી છે? બહુ મસ્ત સેવા. સારી સેવા છે, સારામાં સારી સેવા, બેસ્ટ. બધા જ માય ભક્તોને આનંદ થાય એવી અંબાજી માતાની આ મહાકાળી ટ્રસ્ટની સેવા છે. તમે કેટલા વખતથી ચાલતા આવો છો આવી રીતે? 25 વર્ષથી આવીએ, 24 વર્ષથી. 25 વર્ષથી ચાલતા આવો છો. ચાલતા આવીએ. શું મુખ્ય એનો મૂળભૂત હેતુ શું હોય? શા માટે ચાલતા જવાનું દર્શન માટે? હેતુ એ છે કે એમ કે માતાજીના દર્શન કરવા, એ જ અમારો મુખ્ય હેતુ છે. થાક લાગે કે ના લાગે? થાક લાગે કે ના લાગે, પરંતુ જવું એટલે જવું. વાહ, 25 વર્ષથી આ ભાઈ ચાલતા આવે છે. જવું એટલે જવું. આપ જોઈ શકો છો અહીંયા સેવા કેમ્પ ચોક્કસ ચાલે છે, ભાવતા ભોજન પીરસાય છે, નાસ્તો પીરસાય છે. ત્યારે આ સેવા કેમ્પના કેટલાક આયોજકો સાથે વાતચીત કરીશું. આપનું નામ? બાબુભાઈ પટેલ. બાબુભાઈ, કેટલા વખતથી અહીંયા સેવા આપો છો? 8 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ. અને દાળવડા એક જ ટાઈપના દાળવડા લગભગ 2 થી 2500 કિલોના દાળવડો બનાવીએ છીએ. હા, દર સાલે. ઓકે, આપનું નામ? રાકેશભાઈ વાઘેલા, જુંડાલ. રાકેશભાઈ, ભક્તોની સેવા કરવી પણ એક ભક્તિનો એક ભાગ છે. કયા પ્રકારની અનુભૂતિ આપને થાય છે? બહુ અમને અનુભવ થાય છે કે માતાજી અમને એવી શક્તિ આપે છે કે ભાઈ ભક્તોની સેવા કર જ કરીએ અને અંબેમાનું નામ લેતા જઈએ. અને અમારો યુવક મંડળ છે ને પૂરી તરહથી કામ કરે છે અને દિલથી કામ કરે છે. અત્યાર સુધી કેટલા ભક્તોને દાળવડા ખવડાયા? અમારા કદાચ અહીંયાથી લાખો પબ્લિક નીકળી હશે, એમાં કદાચ અમે એવું ગણીએ છીએ કે 2 લાખથી વધારે માણસે અમારા અહીંયા મહાકાળી યુવક મંડળના દાળવડા ખાધ્યા જુંડાલ ગામના. કેવી અનુભૂતિ આપણે થાય સેવા કરતી વખતે ભક્તોની? સેવા કરતી વખતે બહુ સારી અનુભૂતિ થાય છે કે આવો લાવો વારંવાર મળતો નથી. અત્યારે જે કુદરતે અમને લાવો આપ્યો છે, લાહોનો અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને ભક્તોની સેવા કરીએ છીએ કે આવો વારંવાર અમને આવો લાહો મળતો રહે. તો સેવાથી પણ થાકતા નથી અને પદયાત્રિકો ચાલવાથી પણ થાકતા નથી. બસ આ જ શક્તિ માય ભક્તોને માં અંબા પૂરી પાડી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે હું ચિરાગ, TV9.